મોબાઈલ જોઈને એ કરે સોફા ઉપર જરીક વાર બેહાડ્યા, જો શાંતિથી. અને આમ ટેકો એકદમ આરામ આવી ગયો, અને આમ વાહે ઓલી બાજુ કે અવસીકું રાખી દીધું. જરીક વાર એને જગ્યા બદલે. આ નથી ભૂલતા છે, વાલ કરવાનું ભૂલતા નથી. ગાલ પકડે મારા, હાથ પકડે, વાલ કરે, વાહામાં હાથ ફેરવે, માથે હાથ ફેરવે, બધુંય ભૂલાઈ જઈશ, પણ વાલ કરવાનું બાદ નથી ભૂલતા, એટલું સારું છે. હવે છે ને એને હું નથી ટેકે બેહાડી શકતી, કેમ કે હું એની વાહે ટેકો લઈ બેહું અને પછી હું જમાડું ને તો બહુ મોટો પ્રશ્ન થાય. એટલે જમાડવા તો હવે છે ને હુઈ જાય છે, હુતા હુતા થોડીક વાર જ હમણાં 2 મિનિટ 3 મિનિટ બેસે ને પછી એ ચાલુ કરશે એટલે હુવડાવી દે. સરસ માથું ઉડાવી દીધું. આજ તો સવારમાં મારે જવાનું હતું, એક્ઝામ હતી ને મોડું, એટલે નવડાવી દીધા. તો 8 વાગે જવાનું હતું. બા ઉઠી તો લગભગ 5 વાગ્યામાં જાય. મારી હારો ઉઠીને જાગતા હોય. હવે આટા નથી મારતા, કારણ કે હાલી શકતા નથી. તેડી માંથી ગાદલેથી તેડી હળવા છે ને તે વાંધો નથી આવતો, હું તેડી શકું છું. નહીંતર તો તેડાય નહીં બાને. 2 જણા જોઈએ, પણ હવે ટેવ પડી ગઈ. તેડીને સોફા ઉપર બેહાડ્યા, પાછા તેડીને એની પથારી હમણાં કહે કે હવે એ સેટીએ નથી હોતા, એને ખબર પડી ગઈ કે આ પથારી મારી જ છે. એટલે આવું છે જિંદગી છે. ત્યાં સુધી બાના ખોરિયાની અંદર આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી બિચારાઓને બસ હવે પ્રોબ્લેમ ના થાય કાંઈ. આમ કાંઈ વાંધો નથી જમવામાં, પણ હવે હુતા હુતા જમવું, હુતા હુતા બધું બહુ અઘરું છે જીવન. ઈશ્વર પાસે લગભગ આપણે બધા પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે હાલી ચાલી શકીએ ને ત્યાં સુધીનું જ જીવન બરાબર ખરેખર સારું છે. પરાધીનતા આવે ને પછી જીવન બહુ ખરાબ છે. અત્યારે આપણે એમ થાય કે લોભ ને મોહ ને આ ને બધું આ લઈ લઈએ ને ઓલું કરી લઈએ ને આ મેળવી લઈએ ને ઓલું મેળવી લઈએ ને, પણ પછી આ બધુંય જે છે ને વૃદ્ધાવસ્થાની અંદર બધુંય જે છે એ આપણા માટે બોજારૂપ બની જાય. આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. વૃદ્ધાવસ્થાની અંદર આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. એ હલી ચલી ન શકે. ઉંબરો લાગે ડુંગરો. આપણે દોડી દોડીને પાપા પગલી ભરી ભરી અને દોડતા હોય નાના હોય ત્યારે, એ સરસ લાગીએ. અને પછી વૃદ્ધાવસ્થાની અંદર ઉંબરો લાગે ડુંગરો. બાને એક સારું છે કે એના જે ભોજનની કેર છે ને એને યોગ્ય સમયે વ્યવસ્થિત મળી રહે છે. એટલે આમ સ્વાસ્થ્યની બાબતમાં કોઈ વાંધો નથી. અત્યારે ચૈત્ર મહિનો હાલે છે. કાલે મેં તમને વિડીયાની અંદર કીધું હતું કે જમવાની અંદર આપણે જે પરેજી રાખીએ કે એકવાર ખાઈએ ને એ માણસ સદા નિરોગી રહે. આ વાક્ય હમણાં ચૈત્ર મહિનો છે ને એટલે લગભગ કાયમ બોલીશ. ચૈત્ર મહિનાના માણસ એકટાણા કરતા હોય, મોડું ખાતા હોય, મોરું નિમક વિનાનું. એટલા માટે કે અત્યારે બહુ ગરમી છે, મીઠાથી બીપી વધે, શ્વાસ ફૂલાય અને એટેક આવે. એટલે આ વારો જે છે ને આપણા ઋષિમુનિઓએ નક્કી કરેલા છે. તહેવારો મહિના પ્રમાણે વ્રત કરવા એ આપણા બહુ ધર્મગુરુઓ હતા, ઋષિમુનિઓ હતા, વેદો હતા, ડૉક્ટરો હતા, એને નિર્ધારિત કરેલું છે. એટલે ચૈત્ર મહિનાના ઉપવાસને એકટાણાને રાખ્યા છે કે ભોજન બહુ સારું નહીં. ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી એક ટાઈમ જમીએ, શક્ય હોય ત્યાં સુધી. તો એકવાર ખાઈને એ હંમેશાને માટે નિરોગી રહે. 2 વાર જમે ને એ બલવર્ધક બને. 3 વાર જમે ને એ રોગિષ્ઠ બને. આપણે 3 વાર આપણે તો લગભગ 4 વાર થઈ જતું હોય. અને 4 વાર જમે ને મારકમ એટલે મૃત્યુ પામનાર બને છે. મૃત્યુ પામનારનો અર્થ મેં કાલે કીધું હતું કે મરી જનાર નહીં, તો છૂટકો થઈ જાય. મરી જાય ને તો હવે આ પૃથ્વી ઉપર આપણે કાંઈ બાકી રહ્યું નથી, પણ રોગિષ્ઠ બને. એનું ને એનું શરીર જે છે એને દુઃખ આપે. અને શરીરની અંદર રોગ બધાય ડાયમાં હારા છે, દબાઈવા બહાર નીકળ્યા કંઈ રોગ હારા નથી. તો બાનું સ્વાસ્થ્ય સારું છે ને એનું પરિણામ એ છે કે કોઈ જમવાનું આપે ને મને પૂછીને આપે. જમવાનું બાને કદાચ હું ન હોય અને જમવાનું હોય ને તો એને મને કહે કે આ જમાડું. એનું મેનુ છે બાનું કે આ જમવાનું. કારણ કે સૂતા આજે લગભગ 2-3 વર્ષ થયા બા જે છે એ બહુ કાંઈ કરી નથી શકતા, છતાંય બાનું પેટ બગડતું નથી. અને કોઈ દિવસ તાવ, શરદી, ઉધરસ, કફ કાંઈ એટલે કાંઈ ઈશ્વરની મહેરબાની. એનું આપણે બહુ સ્વાસ્થ્ય ઉપર માગે ને તો એના માત્રાથી વધારે ભોજન નહીં આપવાનું. કારણ કે હવે એ તો બિચારાને એને ખબર ના હોય તો એને વધારે ખાવાની ઈચ્છા હોય, પણ દેવાનું નહીં. બાને ભજીયા બહુ ભાવે. એટલે ક્યારેક જે છે ને કરીએ ને ભજીયા, તો એ 4 થી 5 જ ભજીયા દેવાના. આપણે ખબર છે કે પછી પ્રોબ્લેમ થાય અને તકલીફ એને જ. આપણે તો બધું કરી નાખીએ પણ પ્રોબ્લેમ ભોગવવું બાને પડે. એટલે આપણે આપણા સેહત ઉપર ધ્યાન આપવું પડે ને, તો પહેલું ધ્યાન છે આપણા ખોરાક ઉપર આપવું પડે. આપણા પેટ જે છે ને બધા રોગોની ઉત્પત્તિ પેટમાંથી થાય છે. અને પેટ જેનું વ્યવસ્થિત અને પચાવી શકે એવું હોય તો એને બહુ પ્રોબ્લેમ ના થાય. એટલે સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ ધ્યાન આપજો.
પાછો આજે કહી દઉં કે આના જેવું એ કંઈ ઉત્તમ છે નહીં, સ્વાસ્થ્યથી વધારે ઉત્તમ કાંઈ જ નથી. તો ચાલો આવજો બધા, સીતારામ. અને આવા જ અમારા સાસુઓના વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો, સીતારામ બધાયને. સાહેબ સુધારે તરબૂચ ડીશમાં મસ્ત મસ્ત. અત્યારે છે ને ગરમીના મસ્ત તરબૂચ આવે છે. 100 રૂપિયાના 2 કિલો 3 કિલો 3 કિલો 100 રૂપિયાના 3 કિલો પણ સસ્તાઈ આવે. 3 કિલોમાં તો નાનકડું આવે, બહુ મોટું ન આવે. નાના નાના 2 આવ્યા હતા 100 રૂપિયાના, પણ મોરા મોરા આવે. આ ચા સરસ આપણે ડગરી કઢાવીને લઈએ ને, એકદમ મીઠા મીઠા. બા માટે ડીશ તૈયાર થાય છે અને બા ઉ કરે છે. અહીં બેસી ગયા છે આમાં થઈને વાટ જોઈને. એને એમ કે હવે હું શું જમવા બેઠા છે ને સમયની ખબર નથી. જોવા બનાવે, જોવા ખાવાનું બનાવે. અમારે ચાપલી બેન તો અમારાથી આખા જાય જ નહીં. આ એટલી કૂતરી સમજદાર છે ને કે ગમે એવા લઈને બેઠા હોય ને બાજુમાં આવે જ નહીં. કા કોઈ દી ન આવે બાજુમાં. રેડી લ્યો તરબૂચ. બાનું રેડી ડીશ થઈ ગઈ. બહુ જાજુ નહીં દે, થોડાક નહીં ખાવ તો હજી બી કાઢીને થોડીક. એમ વાંધો નહીં, થોડાક લ્યો હજી બી કાઢી નાખજો. બી ચવાઈ નહીં બાથી. હા બનાવે, ડીશ બનાવે હો, બનાવીને આપે હો. બાજુમાં બેસી જાય ને એટલે શાંતિ પકડી લ્યો, નહીં તો અડિયું કાઢી રાખે છે. હમણાં 2 દી થયા સતત નોનસ્ટોપ ચાલુ જ છે અડિયું કાઢવાનું. તો હાલો દઈ દઉં બાને તરબૂચ, એટલે બાનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય ખાવાનો. બા લઈ રહ્યા છે તરબૂચની મોજ. અહીંયા ઠોક 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 કરે છે એનો દીકરો તરબૂચ ખાતો ખાતો. બી છે ને બાને તો કાઢી કાઢી જ દીધા, રહેવાતું નહોતું બાથી. હું કાંઈક એને એમ કે કાંઈક પ્રોગ્રામ, જમવાનો પ્રોગ્રામ ચાલુ છે એટલે દોડી દોડીને આવે. હવે 4 પગે હાલતા શીખી ગયા ને પાછા 2-3 દિવસ થયા એટલે પાછા અડિયું કાઢે છે. એને મજા આવે. કેરી પાકેલી, હજી કેરી બહુ સારી નથી આવતી ને. કેરી એક દિવસ એક જ લઈ આવ્યા હતા, પણ અમે સુધારીને આમ જોઈ હતી ને એટલી બધી હજી સારી કેરી નથી આવતી. આવે એ મોંઘી અને સારી નથી આવતી. આ 2 ફ્રૂટ છે ને એ બા આમ સારા, 1-2 કેરી અને હજી એટલી પાકી જ નથી આવતી. આ તરબૂચ છે ને ઉનાળામાં સારું, વધારે એનર્જી રહે, ગ્લુકોઝનું પ્રમાણ આમાં ભરપૂર હોય, પાણીને આ કાંઈ વહમું તો લાગે જ નહીં. અને થોડુંક બહુ વધારે ના દઈએ, થોડુંક દઈએ ને એટલે બહુ પ્રોબ્લેમ ના થાય. તો આ બાજુ છે એ દીકરો મોદલે સુધારીને છે રેડી કરે છે. કાયમ અમારા ઘરની અંદર એક નિયમ છે કે 1 તરબૂચ તો ખાઈ જ લેવાનું. આખા દીની અંદર 1 તરબૂચ સુધાર લેવાનું. જઈએ નવરા થાય ને એમ થાય કે હવે બેઠા જ ટાઈમ મળી ગયો, જો મસ્ત લાલ ચોળ જેવા છે, સુધારીને તૈયાર કરશે. બા ખાઈ લે. પેલા બાને કાંઈ પણ વસ્તુ લઈ આવીએ ને પેલા બાને દેવાની, પછી અમે ખાઈએ. અને આ અમારી જો સમજુ બેન છે, અમારા ડાયા આઈ ખાઈ નથી ખોલતી કે આ લોકો હું ખાઈશ કે નહીંતર કૂતરા કેવા હોય, ધડ ઝટાઝટી બોલાવતા હોય. મસ્ત 4 રોટલી ચૂરી દીધી હતી. હજી ઓલા કૂતરા રાહ જોઈને બેઠા જ, એને પછી જરાક રહીને દઈએ. આ હુઈ જાય પછી, નહીંતર આ એને ખાવા નથી દેતી, હળિયું કાઢે રાખે ને બાંધે રાખે છે. તો આલો બધાય તરબૂચની મોજ લેવા. તરબૂચનો પ્રોગ્રામ ચાલુ છે. આવો ખાવા. પેટનું હારું ન કરે કોઈનું નહીં કરે હો ભાઈ. હા પેલા ખાઈ લેવું. ભોગવે ભાગશાળી. હા બાકી વાહેરીએ કે તો આગળિયા દે. વાહેરીએ આગળિયા દે. હા અમારે આગળ પછી કઈ વધારે વિચારવાનું નહીં. ખાઈ પીને મોજ કરી લેવાની. 1-2 ફ્રૂટ તો કાંઈ એમ ખાવાના જ. દવાખાનામાં ઓછા પૈસા જાય ને અમારે તો અમારા ઘરના માણસ તો એવા છે કે શરીરનું ફૂલ ધ્યાન રાખે. શરીરમાં ભાઈ પેટમાં સારું ન કરો ને તમે કોઈ હા પણ પછી દવામાં નાખવાનું, ખાઈએ નહીં, લોભ કરીએ ને થાય. આપણું ભગવાન હલાવી દે પછી હું કઈ ઘટવા દેતો નથી દીનો નાથ. સવારના નૈણા ગરમ પાણી કરી એમાં અડધું લીંબુ નીચવી ફ્રેશ થઈ જાવ તમે. તમારું આખો દિવસ ફ્રેશ રહે ને પેટ સાફ રહે. પછી આખો દિવસનું તમારું મેનુ શેડ્યુલ. મેનુ એટલે તમારે કઈ કેવું જ ન પડે એમ જમવા બાબતમાં. બપોરે એટલી ભૂખ લાગે
કે વાત કરું મેં એમ હમ 1.5 રોટલો ખાતા હોય એના બદલે 2 રોટલા ખાઓ હમ સવારે નહીના સવારે ગરમ પાણી કરીને અડધું લીંબુ નીચવી નાખવાનું હમ શરીરની અંદર કોઈ રોગ થાય નહીં દવામાં પૈસા જાય નહીં હમ નાખો આવો હા તરબૂચ ખાવા તો હાલો બધા હું ઈ ખાઈ લઉં ઈ સુધારેશ રેડી કરેશ સારું બે ચાય જિંદગી અત્યારે બાની વાહે અને પછી એ મસ્ત પછી અમારી વાત પછી અમારી વાત એક બેન મને પૂછતા હતા બાવૈયા જાહે પછી તમે કોના વિડીયા ઉતારશો અરે ભાઈ વિડીયા ઉતારવાના તો ટોપિક ઘણાય છે અત્યારે બાયણે નથી નીકળાતું એ મોટો પ્રોબ્લેમ છે હાલ્યો હાલો રેડી થઈ ગયું તરબૂચ મારા માટે પણ તો હાલો બધાય તરબૂચ ખાવા તારામ અમારી માં નાસ્તો ચાલુ કરાવી દીધો મારે બાકી છે મારે કરવાનો છે નાસ્તો ખાઈશ મોડું સ્કૂલે જવાનું રોટલીનો થપ્પો બનાવી લીધો હવે અહીંથી ખાઈ લઈએ છે એટલે ઉપાધિ નથી લાવો બટકા કરી દો આ મૂકી દો હવે મોટા મોટા બટકા લઈએ ને પછી ડગરોલામાં ઠણાઈ જઈશ અચ્છા કરજો ચાલુ તમારો ચાલો ગરમા ગરમ ચા રોટલી ગરમા ગરમ અટાણમાં થપ્પો બનાવી લીધો છે આવડો મને લખણ છે રોટલી જો ઘી વાળી હોય ને છતાંય ઉપરથી ઘી નાખવાના વધારે ઘી જોઈએ એટલે ઓલા મશીન હોય ને મશીન એ ખટક 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 અવાજ આવે ખબર મશીનમાં શેનો અવાજ આવે કટાઈ જાય તો હું દેખાવ નથી દેખાતી દેખાય ને તો વાંધો નહીં મશીન છે ને કટાઈ ગયું હોય ને પછી ખટક ખટક અવાજ આવે એટલે એમાં ઓઇલ પૂરે અમાય ઓઇલ પૂરવાનું એટલે શરીરની અંદર એ છે ને ટાઈમે ટાઈમે ઓઇલ પૂરતું રહેવું પડે નહીતર આપણા શરીરની અંદર એ ખટક 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 એવો અવાજ આવે કટાઈ જાય હા કટાઈ જાય એટલે ઘી વધારે ખાવાનું ભાવે તો એને મને તો ભાવે ગાયનું ઘી તો બહુ જ ભાવે મારા બા નહીં ભાવે જો કટકા કરી દીધા નટાણા નટાણમાં એ નહીં ચવાય આ નહીં ચવાય ગાંઠિયા લઈને બેઠા છે હા ગાંઠિયા દેવાય નહીં હો બાને ઝાડા થઈ જાય ઝાડા થઈ જાય ચાલો બધા નાસ્તો કરવા થાય મારે મોડું સ્કૂલે જવાનું આવજો સીતારામ સીતારામ બધાયને અમારો નાસ્તો પૂર્ણ થઈ ગયો હવે વારો આવ્યો ગલુડિયાનો આ ગલુડિયા અમારે એવા લાટકીના છે ને જો દેશી ગોળ અને આટલો રોટલીનો પીંડો કરી અને આ ડબલું દેશી એટલું મસ્ત છે જો આ 3 ડબલા લીધા હતા 1.5 તો થઈ રહ્યું હવે અડધું રહ્યું છે એક આખું ને એક અડધું અને આને તો કાંઈ પડી નથી જો ખાવા પીવાની અહીંયા બેઠી છે ટેસ્ટથી બગા થાય છે ગેટ પાસે અહીંથી છે ને કોઈ નીકળે ને તો એને જોવું હોય હજી વાસણની ખાટકી પડી સ્કૂલે જવાનું થાય છે મોડું ઉઠીને એક પુણ્યનું કામ કરી નાખવાનું બીજું થાય કે ન થાય બીજું કામ તો છે ને હું બપોર પછી આવીને કરવા માંડું કામ કરીએ નોન સ્ટોપ અમારે અવિરત ચાલુ જ હોય હાલો એને તમારો ફોન વાગે છે